સિહોર તાલુકાના દેવગાડા ગામે વિકાસ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો। દેશમાં ડુંગળીના ભાવ વધવા લાગતા સરકારે તેને બ્રેક મારવા નિકાસબંધી લાદતા એક તરફ ભાવ ગગડી જતા અને ઉપરથી સૌરાષ્ટ્રના અનેક યાર્ડમાં વેપારીઓ માલ ઉપાડતા ન હોય ડુંગળી પકવતા ખેડૂતોમાં ફેલાયેલો તીવ્ર રોષ સપાટી પર આવ્યો। ખેડૂતો દ્વારા ડુંગળીના હાર પહેરવીને વિકાસ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા વિરોધ કરતા ખેડૂતોની અટકાયતા કરીને સિહોર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા। ओम चंद्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मुखाग्निर्जायत शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते। ओम दीपस्तदेवताभ्यो नमः। खूब खूब आभार। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। राजूभाई मदद करो यार। भारत माता की वंदे। सरकार हमसे लड़ती है। हमारी पायो घराणा નથી એટલે કે નો પહેરે કે મે ખેડૂતના દીકરા છે એટલે આ છે અમારું અમારા ખાલી જાણવું છે વિકાસ અમે નથી જાણતા દુનિયા જાણે દુનિયા જાણે છે તુમનો ભાવ ઉંચાઈ રાખે રે ખેડૂતને હું રહે છે આ
તમારે બધાને સૌથી વેડા કરવા છે ધંધો મળત ને તો તેમ કપાસના હાર પહેરીને આવે કપાસના યાર કરશું કેતા હતા 2000 ભાવ જેવું ક્યાંય ભણાતા ન હોય વિકાસ યાત્રાની જરૂર નથી. જય જવાન જય કિસાન. જે અત્યારે હાલમાં ખેડૂતોની ખરાબ પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે એ જે ડુંગળીના ભાવ પર નિકાસબંધી કરી અને ખેડૂતોને પડ્યા પર પાટો મારવામાં આવ્યો છે ત્યારે અને આ સરકાર દ્વારા જે વિકાસ યાત્રા કાઢવામાં આવી છે તે વિકાસ યાત્રા છે નહીં. ગામડાની અંદર ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કપાસના ભાવ નથી મળતા, ડુંગળીના ભાવ નથી મળતા, ખેત પેદાશોના ભાવ નથી મળતા અને તમે વિકાસ યાત્રા કાઢે છે. સરકારે વિકાસ યાત્રા નહીં, આ વિકાસ યાત્રા માત્ર શહેર પૂરતી રાખી દો, ગામડામાં નહીં. ગામડામાં તો છે ને શરમ યાત્રા કાઢવાની જરૂર છે. આ ખેડૂતોની વેદના અને વ્યથા છે. ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂતોને એમના પરિવારનું ભરણ પોષણ થતું નથી અને સરકારના આંકડા છે કેન્દ્ર સરકારના કે ખેડૂતની સરેરાશ આવક 94 રૂપિયા છે. આમ મજૂરને 300 થી 400 રૂપિયા મજૂરી મળે છે. ખેડૂતને 94 રૂપિયા સરેરાશ વાર્ષિક આવક મળે છે. રોજના 94 રૂપિયામાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જ્યાં પણ વિકાસ યાત્રા છે ત્યાં વિરોધ કરવામાં આવશે. આજે દેવગણા ખાતે જે વિકાસ યાત્રા હતી ત્યાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી અને વિકાસ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે અમારી પાસે કોઈ સોના ચાંદીના હાર ન હોય, ખેડૂતો પાસે તો હું અમારા માટે તો આ અમારી સંપત્તિ છે એટલે અમે આમના હાર પહેરી અને ત્યાં અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. દેવગાણા ગામની અંદર વિકાસ રથયાત્રાનો જે કાર્યક્રમ હતો ત્યાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા અને એમની સાથે જોડાયેલ ખેડૂતો સાથે આ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે આપણે સૌ જાણી શકીએ છીએ કે જે રીતે ખેડૂતોને ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી અને સરકારની આ બેવડી નીતિ જગતના તાતની જે રાતા પાણીએ રડાવી રહી છે અને એક બાજુ વિકાસના નામની યાત્રા કાઢીને જે આ તોયફા કરવામાં આવે છે એનો સખ્ત વિરોધ કરીએ છીએ. આવનાર સમયમાં પણ જ્યાં સુધી આનો કોઈ ત્વરિત નિર્ણય નહીં આવે જે ખેડૂતોના હિતમાં હોય ત્યાં સુધી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આમનો વિરોધ કરવામાં આવશે. જગતનો તાત આજે રડી રહ્યો છે, આ ડુંગળી રાતા પાણીએ રોવરાવી રહી છે. એટલે સરકારશ્રીને પણ અપીલ છે કે આનો કોઈ જલ્દી નિર્ણય લ્યો અને ટેકાનો ભાવ આપો અથવા નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લ્યો. અન્યથા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા હજારો ખેડૂતોને લઈને દરેક જગ્યાએ યાત્રાનો વિરોધ કરવામાં આવશે. આ વિકાસ યાત્રા શહેરીકરણની હોવી જોઈએ કારણ કે શહેરોનો વિકાસ થયો છે. ગામડાઓની અંદર તો કિસાન ભાઈઓ રહે છે, મારો ખેડૂત રહે છે, એમનો કોઈ વિકાસ થયો નથી. એટલે શહેરની યાત્રા કાઢો અને ગામડાની અંદર ખેડૂતોને ડુંગળીના ભાવ આપો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.